નમસ્કાર મિત્રો, ટીમ રાઠોડ 01 માં આપનું સ્વાગત છે। આજે આપણે જીપીએમસી એક્ટ 1949ના સૌથી મહત્વપૂર્ણ એમસીક્યુ જોવા જઈ રહ્યા છીએ, જે એએમસી ક્લાર્ક, એસએમસી ક્લાર્ક અને અન્ય મ્યુનિસિપલ ભરતી પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી છે। તો મિત્રો, વિડીયોને અંત સુધી જરૂરથી જોજો। ચેનલ પર પહેલીવાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક, શેર કરવાનું ભૂલતા નહીં। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આજના પ્રશ્નો શરૂ કરીએ છીએ। પહેલો પ્રશ્ન છે કે જીપીએમસી કાયદાની કલમ 45માં કયા વર્ષે સૌપ્રથમવાર સુધારો કરવામાં આવ્યો હતો? એટલે કે ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટની કલમ 45માં સૌપ્રથમવાર ક્યારે સુધારો કરવામાં આવ્યો હતો? તો વિદ્યાર્થી મિત્રો, ઓપ્શન એ છે એ 2017, બી 2018, સી 2019 અને ડી 2020। તો વિદ્યાર્થી મિત્રો, જીપીએમસી એક્ટની કલમ 45માં સૌપ્રથમવાર 2018માં સુધારો કરવામાં આવ્યો હતો। તો વિદ્યાર્થી મિત્રો, સાચો જવાબ તમારો અહીંયા ઓપ્શન બી થશે, બરાબર, 2018। બીજો પ્રશ્ન છે કે જીપીએમસી એક્ટમાં બાય લોની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવી છે? ઓપ્શન એ 2ની પેટા કલમ 6, બી 2ની પેટા કલમ 4, સી 2ની પેટા કલમ 3 અને ડી 2ની પેટા કલમ 12। તો વિદ્યાર્થી મિત્રો, બાયલોની વ્યાખ્યા જીપીએમસી એક્ટની કલમ 2ની પેટા કલમ 6માં આપવામાં આવી છે, એટલે તમારો સાચો જવાબ ઓપ્શન એ થશે। ત્રીજો પ્રશ્ન છે કે જીપીએમસી એક્ટમાં ક્યુબિકલ કન્ટેન્ટ અંગેની જોગવાઈ કઈ કલમમાં દર્શાવવામાં આવી છે? ક્યુબિકલ કન્ટેન્ટ અંગેની જોગવાઈ કઈ કલમમાં છે? તો ઓપ્શન એ 2ની પેટા કલમ 10, બી 2ની પેટા કલમ 4, સી 2ની પેટા કલમ 3 અને ડી 2ની પેટા કલમ 12। તો વિદ્યાર્થી મિત્રો, ક્યુબિકલ કન્ટેન્ટ અંગેની જોગવાઈ કલમ 2ની પેટા કલમ 12માં આપવામાં આવેલી છે, એટલે ઓપ્શન ડી તમારો સાચો જવાબ થશે। ચોથો પ્રશ્ન છે કે ફાઇનાન્સ કમિશન અંગેની જોગવાઈ જીપીએમસી એક્ટની કઈ કલમમાં કરવામાં આવી છે? ફાઇનાન્સ કમિશન અંગેની જોગવાઈ જીપીએમસી કાયદાની કઈ કલમમાં કરવામાં આવેલી છે? તો ઓપ્શન જોઈએ એ 243I, બી 243J, સી 243K, ડી 243Z। તો વિદ્યાર્થી મિત્રો, ફાઇનાન્સ કમિશનની રચના 243I એટલે કે ઓપ્શન એ તમારો સાચો જવાબ થશે, 243Iમાં કરવામાં આવેલી છે। પાંચમો પ્રશ્ન છે કે મ્યુનિસિપલ ટેક્સેશન અંગેની જોગવાઈ કયા પ્રકરણમાં કરવામાં આવેલી છે? મ્યુનિસિપલ જે કર લે છે, બરાબર, તે અંગેની જોગવાઈ કયા પ્રકરણમાં કરવામાં આવી છે? તો ઓપ્શન એ છે પ્રકરણ 10, બી પ્રકરણ 11, સી પ્રકરણ 12 અને ડી પ્રકરણ 13। તો વિદ્યાર્થી મિત્રો, મ્યુનિસિપલ ટેક્સેશન અંગેની જોગવાઈ પ્રકરણ 11માં કરવામાં આવેલી છે, એટલે સાચો જવાબ તમારો ઓપ્શન બી થશે, બરાબર। છઠ્ઠો પ્રશ્ન છે કે જીપીએમસી એક્ટમાં માનદ ભથ્થા, ફી ભથ્થા વગેરે ચૂકવવા બાબતની જોગવાઈ કઈ કલમમાં છે? જીપીએમસી કાયદામાં માનદ ભથ્થા, ફી ભથ્થા વગેરે ચૂકવવા બાબતની જોગવાઈ એ કઈ કલમમાં કરેલ છે? તો ઓપ્શન જોઈએ, ઓપ્શન એ છે 17, બી 18, સી 19 અને ડી 19A। તો વિદ્યાર્થી મિત્રો, માનદ ભથ્થા અને ફી ભથ્થા વગેરે ચૂકવવા બાબતની જોગવાઈ એ જીપીએમસી એક્ટની કલમ 19A માં કરવામાં આવેલી છે, તો સાચો જવાબ તમારો ઓપ્શન ડી થશે, બરાબર। નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો સાતમો પ્રશ્ન છે કે જીપીએમસી એક્ટની કઈ કલમમાં કમિશનરના પગાર ભથ્થા ચૂકવવા બાબતની જોગવાઈ છે? એટલે કે કમિશનરના પગાર અને ભથ્થા બાબતની જોગવાઈ એ જીપીએમસી એક્ટની કઈ કલમમાં છે? તો ઓપ્શન એ છે કલમ 35માં, બી કલમ 36, સી કલમ 37 અને ડી કલમ 38। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને કમિશનરના પગાર અને ભથ્થાની વાત કરવામાં આવી છે, બરાબર, પગાર અને ભથ્થા વિશે પૂછવામાં આવ્યું છે, તો સાચો જવાબ તમારો કલમ 37 એટલે કે ઓપ્શન સી તમારો સાચો જવાબ થશે। જો કમિશનરની નિમણૂક પૂછવામાં આવે ને, તો વિદ્યાર્થી મિત્રો, કમિશનરની નિમણૂક પૂછવામાં આવે તો સાચો જવાબ તમારો ઓપ્શન બી થશે, કલમ 37। કમિશનરની નિમણૂક કલમ 37 મુજબ થાય છે, જ્યારે તેની પગાર અને ભથ્થા કલમ 37 મુજબ આપવામાં આવે છે।
એટલે અહીંયા તમને કન્ફ્યુઝન ના થાય, યાદ રાખજો. કલમ 36 પૂછે તો કમિશનરની નિમણૂક કરવા બાબતની જોગવાઈ, અને કમિશનરના પગાર અને ભથ્થા વિશે પૂછવામાં આવે તો કલમ 37. આગળનો પ્રશ્ન જોઈએ તો 8મો પ્રશ્ન છે કે કઈ કલમ હેઠળ સ્થાનિક વિસ્તારને શહેર જાહેર કરવાની જાહેરાત કરવામાં આવી છે? એટલે કે કઈ કલમ હેઠળ સ્થાનિક વિસ્તારને, કોઈ પણ સ્થાનિક વિસ્તાર હોય તેને શહેર જાહેર કરવાની જાહેરાત કરવામાં આવે છે? તો ઓપ્શન એ કલમ 1 મુજબ, બી કલમ 2 મુજબ, સી કલમ 3 મુજબ, ડી કલમ 4 મુજબ. તો વિદ્યાર્થી મિત્રો, કોઈપણ શહેરને એટલે કે કોઈપણ વિસ્તારને શહેર જાહેર કરવાની જાહેરાત કલમ 3માં આપવામાં આવેલી છે. એટલે સાચો જવાબ તમારો ઓપ્શન સી કલમ 3 થશે. 9મો પ્રશ્ન છે કે મેયર અને ડેપ્યુટી મેયરની પસંદગી અને ફરજો અંગેની જોગવાઈ કઈ કલમમાં છે? મેયર અને ડેપ્યુટી મેયરની પસંદગી અને ફરજો અંગેની જોગવાઈ એ કઈ કલમમાં છે? તો ઓપ્શન એ કલમ 10, બી કલમ 15, સી કલમ 19 અને ડી કલમ 25. તો વિદ્યાર્થી મિત્રો, મેયર અને ડેપ્યુટી મેયરની પસંદગી અને ફરજો એ કલમ 19માં આપવામાં આવેલી છે. એટલે સાચો જવાબ તમારો ઓપ્શન સી થશે. 10મો પ્રશ્ન છે કે કોર્પોરેશનના કમિશનર કે વહીવટદારની નિમણૂક કઈ કલમ હેઠળ થાય છે? ઓપ્શન એ કલમ 4 મુજબ, બી કલમ 7A મુજબ, સી કલમ 15 મુજબ અને ડી કલમ 18 મુજબ. તો વિદ્યાર્થી મિત્રો, કોર્પોરેશનના કમિશનર કે વહીવટદારની નિમણૂક એ કલમ 7ની પેટા કલમ એટલેનો એક ભાગ છે એ તેના મુજબ કરવામાં આવે છે. એટલે ઓપ્શન બી તમારો સાચો જવાબ થશે. 11મો પ્રશ્ન છે કે કાઉન્સિલર બનવા માટેની લાયકાતો કઈ કલમમાં છે? કાઉન્સિલર બનવા માટેની લાયકાતો એ કઈ કલમમાં આપવામાં આવેલી છે? ઓપ્શન એ કલમ 8માં, ઓપ્શન બી કલમ 9માં, ઓપ્શન સી કલમ 10માં કે ઓપ્શન ડી કલમ 11માં. તો વિદ્યાર્થી મિત્રો, કાઉન્સિલર બનવા માટેની લાયકાતો એ કલમ 10માં આપવામાં આવેલી છે. સોરી વિદ્યાર્થી મિત્રો, કાઉન્સિલર બનવા માટેની લાયકાતો એ કલમ 9માં આપવામાં આવેલી છે. એટલે સાચો જવાબ તમારો ઓપ્શન બી થશે. જો કોઈ કાઉન્સિલર 12મો પ્રશ્ન છે કે જો કોઈ કાઉન્સિલર ભ્રષ્ટ આચરણ કરે તો તેને ગેરલાયક ઠેરવવાની જવાબદારી કઈ કલમમાં છે? જો કોઈ કાઉન્સિલર ભ્રષ્ટ આચરણ કરે તો તેને ગેરલાયક ઠેરવવાની જોગવાઈ એ કઈ કલમમાં આપવામાં આવેલી છે? ઓપ્શન એ કલમ 16માં, બી કલમ 14માં, સી કલમ 17માં અને ડી કલમ 18માં. તો વિદ્યાર્થી મિત્રો, કાઉન્સિલર ભ્રષ્ટ આચરણ કરે તો તેને ગેરલાયક ઠેરવવાની જોગવાઈ એ કલમ 17માં આપવામાં આવેલી છે. એટલે અહીંયા સાચો જવાબ તમારો ઓપ્શન સી કલમ 17 થશે. બરાબર. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો 13મો પ્રશ્ન છે કે સ્ટેન્ડિંગ કમિટીની રચના કઈ કલમ હેઠળ કરવામાં આવે છે? સ્ટેન્ડિંગ કમિટીની રચના કઈ કલમ હેઠળ કરવામાં આવે છે? ઓપ્શન એ છે કલમ 20 મુજબ, બી છે કલમ 19 મુજબ, સી છે કલમ 17 મુજબ અને ડી છે કલમ 18 મુજબ. તો વિદ્યાર્થી મિત્રો, સ્ટેન્ડિંગ કમિટીની રચના કલમ 20 મુજબ કરવામાં આવે છે. એટલે સાચો જવાબ તમારો ઓપ્શન એ થશે. 14મો પ્રશ્ન છે કે ટ્રાન્સપોર્ટ કમિટીના અધ્યક્ષની નિમણૂક કઈ કલમ હેઠળ થાય છે? એ કલમ 25 મુજબ, બી કલમ 26 મુજબ, સી કલમ 27 મુજબ અને ડી કલમ 28 મુજબ. તો વિદ્યાર્થી મિત્રો, ટ્રાન્સપોર્ટ કમિટીના અધ્યક્ષની નિમણૂક કલમ 27 મુજબ કરવામાં આવે છે. એટલે અહીંયા સાચો જવાબ તમારો ઓપ્શન સી કલમ 27 થશે. ટ્રાન્સપોર્ટ કમિટીના અધ્યક્ષ કલમ 27 મુજબ નિમણૂક કરવામાં આવે છે. 15મો પ્રશ્ન છે કે વોર્ડ કમિટીની રચના કઈ કલમ હેઠળ થાય છે? વોર્ડ કમિટીની રચના એ કઈ કલમ હેઠળ થાય છે? એ કલમ 20A મુજબ, બી કલમ 24 મુજબ, સી કલમ 29A મુજબ, ડી કલમ 31 મુજબ. તો વિદ્યાર્થી મિત્રો, વોર્ડ કમિટીની રચના કલમ 31 વિદ્યાર્થી મિત્રો, વોર્ડ કમિટીની રચના કલમ 29A. એટલે વિદ્યાર્થી મિત્રો, સાચો જવાબ તમારો ઓપ્શન સી થશે. બરાબર. કલમ 29A મુજબ
વોર્ડ કમિટીની રચના થાય છે? વોર્ડ કમિટીની રચના કલમ 29A મુજબ થાય છે, બરાબર, 29A. 16મો પ્રશ્ન છે કે જીપીએમસી એક્ટના કયા ભાગમાં મ્યુનિસિપલ ટેક્સ એટલે કે વેરા અંગેની જોગવાઈ છે? એટલે કે ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટના કયા ભાગમાં મ્યુનિસિપલ ટેક્સેશન એટલે કે વેરા અંગેની જોગવાઈ છે? તો ભાગ 5માં, ભાગ 9માં, સી ભાગ 11માં કે ડી ભાગ 15માં? તો વિદ્યાર્થી મિત્રો, વેરા અંગેની જોગવાઈ એ ભાગ 11માં છે, એટલે અહીંયા સાચો જવાબ તમારો ઓપ્શન સી થશે, ભાગ 11. 17મો પ્રશ્ન છે કે ગટર અને ડ્રેનેજની વ્યવસ્થા કયા ભાગ હેઠળ આવે છે? ગટર અને ડ્રેનેજની વ્યવસ્થા કયા ભાગ હેઠળ આવે છે? ઓપ્શન એ ભાગ 10 હેઠળ, બી ભાગ 13 હેઠળ, સી ભાગ 11 હેઠળ અને ડી ભાગ 12 હેઠળ? તો વિદ્યાર્થી મિત્રો, ગટર અને ડ્રેનેજની વ્યવસ્થા ભાગ 12 હેઠળ આવે છે. ભાગ એટલે કે પ્રકરણ, બરાબર, પ્રકરણ 12 હેઠળ આવે છે. તો સાચો જવાબ તમારો ઓપ્શન ડી થશે, ગટર અને ડ્રેનેજ. 18મો પ્રશ્ન છે કે મ્યુનિસિપલ ફાયર બ્રિગેડ અંગેની જોગવાઈ કયા ભાગમાં છે? મ્યુનિસિપલ ફાયર બ્રિગેડ અંગેની જોગવાઈ કયા ભાગમાં છે? ઓપ્શન એ ભાગ 16માં, બી ભાગ 17માં, સી ભાગ 18માં અને ડી ભાગ 19માં? તો મિત્રો, મ્યુનિસિપલ ફાયર બ્રિગેડ અંગેની જોગવાઈ એ ભાગ 17માં છે, બરાબર. મ્યુનિસિપલ ફાયર બ્રિગેડ અંગેની જોગવાઈ કયા ભાગમાં છે? તો ભાગ 17માં. તો સાચો જવાબ તમારો ઓપ્શન બી થશે. 19મો પ્રશ્ન છે કે બજારો અને કતલખાનાઓ પર નિયંત્રણ કઈ કલમ હેઠળ થાય છે? બજારો અને કતલખાનાઓ પર નિયંત્રણ કઈ કલમ હેઠળ થાય છે? તો વિદ્યાર્થી મિત્રો, આમાં સાચો જવાબ તમારો ઓપ્શન બી, કલમ 234 થી 340 મુજબ બજારો અને કતલખાના પર નિયંત્રણ કરવામાં આવે છે, બરાબર. તો બી તમારો સાચો જવાબ થશે. 20મો પ્રશ્ન છે કે જો કોઈ વ્યક્તિ એક્ટના નિયમનો ભંગ કરે તો દંડ કઈ કલમ હેઠળ ફટકારવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, જે કોઈ વ્યક્તિ એ એક્ટના નિયમોનો ભંગ કરે છે તો તેને દંડ કઈ કલમ હેઠળ કરવામાં આવે છે? તો ઓપ્શન એ છે 380 થી 390, ઓપ્શન બી છે કલમ 392 થી 402. તો વિદ્યાર્થી મિત્રો, એ સાચો જવાબ તમારો ઓપ્શન બી, કલમ 392 થી 402 સુધી આવે છે. દંડની જોગવાઈ કરવામાં આવી છે, બરાબર, કલમ 302 થી 392 થી 402 સુધી. 21મો પ્રશ્ન છે કે જીપીએમસી એક્ટમાં પાણી પુરવઠો પૂરો પાડવો એ કોર્પોરેશનની જવાબદારી છે, તે કયા ભાગમાં છે? તો વિદ્યાર્થી મિત્રો, ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટમાં પાણી પુરવઠાની જોગવાઈ છે, બરાબર. જે પૂરો પાડવો એ કોર્પોરેશનની જોગવાઈ છે. જે તેના અંદરમાં વિસ્તાર આવતા હોય તે વિસ્તારમાં પાણીનો પુરવઠો પૂરો પાડવો એ કોર્પોરેશનની જવાબદારી છે. તે કયા ભાગમાં છે? તો ઓપ્શન એ ભાગ 11, બી ભાગ 12, સી ભાગ 13 અને ડી ભાગ 15? તો વિદ્યાર્થી મિત્રો, પાણી પુરવઠો પૂરો પાડવો એ કોર્પોરેશનની જવાબદારી છે, તે ભાગ 13માં આપવામાં આવેલું છે, બરાબર. એટલે ઓપ્શન સી તમારો સાચો જવાબ થશે. 22મો પ્રશ્ન છે કે મ્યુનિસિપલ કમિશનર કે અધિકારીઓ સાથે ન્યાયિક કાર્યવાહી કયા ભાગ મુજબ થાય છે? મ્યુનિસિપલ કમિશનર કે અધિકારીઓ સામે ન્યાયિક કાર્યવાહી કયા ભાગ હેઠળ થાય છે? ઓપ્શન એ ભાગ 20 મુજબ, બી ભાગ 24 મુજબ, સી ભાગ 26 મુજબ? તો વિદ્યાર્થી મિત્રો, સાચો જવાબ તમારો ઓપ્શન સી, ભાગ 26 મુજબ થાય છે. 23મો પ્રશ્ન છે કે કાઉન્સિલર પોતાનું રાજીનામું કોને ઉદ્દેશીને આપે છે? કાઉન્સિલર પોતાનું રાજીનામું કોને ઉદ્દેશીને આપે છે? તો એ મુખ્યમંત્રીને, બી કલેક્ટરને, સી કલમ 7 મુજબ નિયત અધિકારીને અને ડી એક પણ નહીં? તો વિદ્યાર્થી મિત્રો, કાઉન્સિલરે પોતાનું રાજીનામું કલમ 7 મુજબ જે નિયત અધિકારી કરેલા હોય તેમને આપે છે. તો ઓપ્શન સી તમારો સાચો જવાબ થશે. 24મો પ્રશ્ન છે કે જીપીએમસી એક્ટ બનાવવાનો મુખ્ય હેતુ શું છે? એ માત્ર ટેક્સ ઉઘરાવવા માટે, બી શહેરોનું સુવ્યવસ્થિત શાસન અને આયોજન કરવા માટે, સી રોડનું કામ કરવા માટે અને ડી વિકાસ માટે? તો વિદ્યાર્થી મિત્રો, આમ તો જોઈએ તો ટેક્સ ઉઘરાવવા પણ
એ કોર્પોરેશનનું કામ છે. રોડનું કામ કરાવો એ પણ કોર્પોરેશનનું કામ છે. વિકાસ કરાવો એ પણ કોર્પોરેશનનું કામ છે. પરંતુ શહેરોનું સુવ્યવસ્થિત શાસન અને આયોજન કરાવવું એ જીપીએમસીનો મુખ્ય હેતુ છે. બરાબર, એટલે ઓપ્શન બી તમારો સાચો જવાબ થશે કે જીપીએમસી એક્ટ બનાવવાનો મુખ્ય હેતુ શું છે? તો શહેરોનું સુવ્યવસ્થિત શાસન અને આયોજન કરવાનું છે. 25મો પ્રશ્ન છે કે કલમ 9 મુજબ કાઉન્સિલરની ચૂંટણી લડવા માટે ઉમેદવારની લઘુત્તમ ઉંમર કેટલી હોવી જોઈએ? જો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ તમારે મને કમેન્ટ દ્વારા કરવાનો છે. જે પણ વિદ્યાર્થી મિત્રોને 25મો પ્રશ્ન આવડશે, બરાબર, તેનો જવાબ કોમેન્ટ દ્વારા મને જણાવી દેજો. તો કલમ 9 મુજબ કાઉન્સિલરની ચૂંટણી લડવા માટે ઉમેદવારની લઘુત્તમ ઉંમર કેટલી હોવી જોઈએ? તો ઓપ્શન જોઈ લઈએ એકવાર આપણે. 18 વર્ષ, બી 25 વર્ષ, સી 21 વર્ષ અને ડી 30 વર્ષ. તો વિદ્યાર્થી મિત્રો, આમાંથી મને કોઈ પણ એક ઓપ્શન તમે જવાબ કોમેન્ટ દ્વારા મને જણાવી દેજો. બરાબર, વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને એકવાર તમારા મિત્રો સાથે શેર કરી દેજો. બરાબર, જય હિન્દ, જય ભારત.